32 નગરપાલિકાઓમાં સિવિક સેન્ટરનું એકી સાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। તેઓશ્રીના શુભ હસ્તે બાલાસિનોર ખાતે સિવિક સેન્ટરની શરૂઆત થઈ છે। નાગરિકોની જરૂરિયાતવાળી તમામ સુવિધાઓ એક જગ્યા પરથી મળે એટલા માટે થઈને નગરપાલિકાઓની આ સુવિધાઓ જ્યારે ચાલુ કરવામાં આવી છે ત્યારે 44 કરોડના ખર્ચેથી 32 જેટલા સેન્ટરો પર નવા સેન્ટર બનાવવામાં આવ્યા છે અને ઓટોમેશનની સાથે સાથે આવતા 5 વર્ષનો મહેકમ પણ O&M પણ રાજ્ય સરકાર ભોગવવાની છે। ત્યારે આણંદ નગરપાલિકાની જો વાત કરીએ તો હવે આણંદ નગરપાલિકા એ આણંદ મહાનગરપાલિકા થવા જઈ રહી છે। ત્યારે ખાસ કરીને 80-85 સ્ક્વેર કિલોમીટર એરિયામાં 4 લાખ જેટલા નાગરિકોને આને સીધો ફાયદો થવાનો છે। ત્યારે સૌપ્રથમ તો રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ આભાર માનું છું અને સાથે સાથે આપના માધ્યમથી તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આ બધા જ નાગરિકોને જે પણ મળવાપાત્ર જે સર્ટિફિકેટ છે, દાખલા છે, એ બધા જ્યારે એક જગ્યા પરથી મળે છે ત્યારે આપણા ઘરના નજીક આ સુવિધા છે, સુવિધાનો આપણે બધા ઉપયોગ કરીએ। થેન્ક યુ। નાગરિકોને આનો લાભ થવાનો છે। ત્યારે આજના દિવસે ખાસ તો જે પ્રકારે રાજ્ય સરકાર કામ કરી રહી છે અને લોકોના નાગરિકોની સુખાકારી માટે એક આંતરમાળખાકીય સુવિધાના ભાગરૂપે એકી સાથે તમામ ઠેકાને ખૂબ સરસ રીતે સુનિયોજિત રીતે ગવર્નન્સ ચાલુ થાય અને તેમાં જન્મ મરણના દાખલાથી લઈને તમામ પ્રકારના જેટલા પણ સર્ટિફિકેટ મળવાપાત્ર છે તમામ નાગરિકોને તમામ મળી શકે એટલા માટે થઈને જ્યારે પ્રયત્ન ચાલુ રહે છે ત્યારે આજના દિવસે રાજ્ય સરકાર શ્રી દ્વારા જ્યારે આ 41 કરોડના ખર્ચાથી પણ વધારે ખર્ચાથી આ કામ કરવામાં આવ્યું છે ત્યારે આપ નાગરિકોને અને મીડિયાના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું છું કે આપ બધા આ સુવિધાઓનો લાભ લો, જેથી કરીને જેમ રાજેશભાઈએ વાત કરી, બાપજીએ વાત કરી, આપણે અલગ અલગ વિસ્તારોમાં જઈને જ આપણે કામ કરવું પડતું હતું, એક જ જગ્યા પરથી થશે। અને જ્યારે ઓનલાઈન સુવિધા થઈ ગઈ છે અને આગામી દિવસોમાં કલેક્ટરશ્રી દ્વારા બાકીના જે સર્ટિફિકેટ છે જે આજે કદાચ આપણને ન મળે તમામ સુવિધાઓ એ મળશે। ત્યારે સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ। સિવિક સેન્ટરના કાર્યક્રમને આપણે વધાવીએ ખૂબ સુંદર પ્રયત્ન આપણા સરકાર દ્વારા રહેતા લોકોને ઘરની નજીક જ જન્મ મરણના દાખલા, લગ્નના પ્રમાણપત્રો, ઘરવેરો, શોપ लेटेस्ट न्यूज़ और आपकी ज़िंदगी के दिन भर की बड़ी जानकारी को समझने के लिए और जानने के लिए हमारे चैनल रिकवरी 24 को सब्सक्राइब करें और बाजू वाला बेल आइकन दबा के ऑल पर क्लिक ज़रूर करें और साथ ही में इस वीडियो को लाइक, शेयर और कमेंट भी ज़रूर करके जाएं।